નમસ્કાર મિત્રો. મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે એક એવા મહારથી હતા કે જેમના માત્ર ધનુષ્યના ટંકારથી સમગ્ર કૌરવ સેના ફફડી ઉઠતી. હા, હું વાત કરી રહ્યો છું કાશીરાજ. આ કાશીરાજના શંખનાદનો ઉલ્લેખ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 17મા શ્લોકમાં આવે છે. મિત્રો, તમે જાણો છો કે કાશીરાજ કઈ સાધારણ પુરુષ નહોતા. એમને તો મહાન ધનુર્ધર કહેવામાં આવ્યા છે. એમણે શ્રી કૃષ્ણે જયારે શંખનાદ કર્યો, અર્જુને જયારે શંખનાદ કર્યો કૌરવ સેનાના અધર્મને હરાવવા માટે, ત્યારે કાશીરાજે પણ પોતાનું મહાન ધનુષ્ય હતું એને બાજુ પર મૂકી દીધું અને પોતે પણ શંખ લીધો અને જોરથી સિંહનાદ કરતા હોય એમ શંખનાદ કર્યો. તો પ્રશ્ન થાય કે આ કાશીરાજનો શંખનાદ આપણને શું સૂચવે છે, શું શીખવે છે? તો મિત્રો, જ્યારે ધર્મની લડાઈ ચાલતી હોય, જ્યારે સત્યની લડાઈ ચાલતી હોય, ત્યારે સમાજના જે શ્રેષ્ઠ પુરુષો હોય, સમાજના જે શ્રેષ્ઠ પુરુષો હોય, એમણે ક્યારેય મૌન ના ધારણ કરવું જોઈએ, પણ એમણે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તો સમગ્ર વિડીયોને જોઈને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલાય જ નહીં મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.